ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલય વિરમગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય છે એસપીસીસી, એમાં વિભાગ 1 એટલે કે સીસીમાં પ્રકરણ 3 જેનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં આપણે નોકરીની સમાપ્તિ અંગેના પત્રવ્યવહાર વિશે આપણે માહિતી મેળવી હતી। તેમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ નોકરીની સમાપ્તિ અંગે નમૂનાના પત્ર વિશે આપણે માહિતી મેળવવાની છે। તો સૌથી પહેલાં અહીંયા પહેલો પત્ર જે છે નોકરીની સમાપ્તિની જાણ કરતો પત્ર કયો છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન રાખજો, અહીંયા નોકરીની સમાપ્તિમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા કંપની કર્મચારીને નોકરીમાંથી છૂટા કરે છે અને કર્મચારી પણ સ્વૈચ્છિક રીતે અહીંયા રાજીનામું આપીને પણ નોકરીમાંથી ફરજ મુક્ત થાય છે। એટલે સૌથી પહેલાં પ્રશ્ન તમારે સારી રીતે જાણવાનો કે પત્ર શેના વિશે છે, તો કે નોકરીની સમાપ્તિનો જાણ કરતો પત્ર, બરાબર છે। તો કે નોકરીની જે સેવા સમાપ્તિ જે છે એ પૂર્ણ થાય છે, એટલા માટે કોઈ સંસ્થા કે કોઈ કંપની એ કર્મચારીને જાણ કરે છે કે હવે જે સેવા સમાપ્તિ જે છે એ હવે મર્યાદા પૂર્ણ થાય છે। તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પત્ર લખનાર છે ગરવી ગુજરાત એટલે કે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફોન નંબર, ઈમેલ આઈડી છે, એના પછી એ લખનાર છે પત્ર એનું સરનામું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો એના પછી આંતરિક સરનામું અને પત્રની તારીખ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ છે કે તમારું જે સરનામું લખનારનું અને તારીખ, તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક લાઈન છોડીને અહીંયા તમારે શીર્ષક અને પત્રની તારીખમાં અહીંયા વચ્ચે એક લાઈન છોડવાની રહેશે। આંતરિક સરનામું કોને જાણ કરે છે? તો કે શ્રી ભાવિન વ્યાસ, સેલ્સ એક્ઝિક્યુટિવ, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓઢવ, અમદાવાદ। હવે જો વિદ્યાર્થી મિત્રો આ ગરવી ગુજરાત જે પ્રાઇવેટ લિમિટેડ છે એ ભાવિન વ્યાસને જાણ કરે છે કે તમારી જે સેવા જે છે, બરાબર છે, એટલે કે નોકરીની સમાપ્તિ અંગે જાણ કરે છે પત્ર દ્વારા। તો કે શ્રીમાન 2 વર્ષ માટે કરારના ધોરણે મંજૂર કરવામાં આવેલા આપની સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેની નિમણૂકની સમય મર્યાદા 30મી નવેમ્બર 2017ના રોજ પૂરી થાય છે, તે આપને વિદિત હશે। વિદિત એટલે વિદ્યાર્થી મિત્રો તમે એનાથી જાણકાર હશો જ એમ, બરાબર। વિદિત એટલે શું? જાણકાર। તો કઈ તારીખે પત્ર લખે છે? 2 નવેમ્બરે લખે છે। સમય મર્યાદા ક્યારે પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો? 30મી નવેમ્બર, એટલે કે 1 મંથ પહેલાં એ જાણ કરે છે। શા માટે? કારણ કે જે ભાવિન વ્યાસ છે તો એને કોઈ પણ બીજી જગ્યાએ એ નોકરી મેળવી શકે, એટલે એટલી સમય મર્યાદા આપી છે। કયો કારણ છે અહીંયા? કે 2 વર્ષના કરારનો જે હતો એ હવે પૂર્ણ થાય છે। આપની નિમણૂક ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં કંપનીના ઉત્પાદનમાં પ્રચાર અને પ્રસાર માટે અહીંયા કરવામાં આવી હતી, બરાબર છે। એની નિમણૂક શેના માટે હતી? સેલ્સ એક્ઝિક્યુટિવ। એનું શું કામ હતું કે એને એક ઝોન આપવામાં આવ્યો તે ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લામાં જે વસ્તુ કંપની બનાવે છે તો એનો પ્રચાર કરવાનો અને એની જાહેર એટલે કે પ્રસાર માટે કરવામાં આવી હતી। આપના દ્વારા રજૂ થયેલ ત્રિમાસિક અહેવાલો સૂચવે છે કે આપની નિમણૂક ઉત્તર ગુજરાતમાં સારું બજાર વિકસાવવામાં સફળ નીવડી। તમને જે ઝોન માટે કામગીરી આપી હતી તો એ 3 મહિનાના અહેવાલ ઉપરથી ખબર પડે છે કે એ કામગીરી તમારી સારી હતી। સંચાલકોને આ બાબતનો સંતોષ અને આનંદ છે। બીજું કે અંતિમ ફકરામાં જો વિદ્યાર્થી મિત્રો કાર્યકાળ સમાપ્તિના છેલ્લા દિવસે આપની બાકી નીકળતી લેણી રકમ અને સંતોષકારક કાર્ય પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે। તો કે જે બાકી નીકળતી જે લેણી રકમ જે છે તમારે એ પૈસા અને પ્રમાણપત્ર આપને આપવામાં આવશે। આપની ઉજ્જવળ અને પ્રગતિકારક કારકિર્દી માટે શુભેચ્છાઓ, બરાબર છે, કે ભવિષ્યમાં આવી જ તમારી જે કારકિર્દી ઉજ્જવળ અને પ્રગતિકારક બને એના માટે શુભેચ્છા। આપનો વિશ્વાસુ જીતેન્દ્ર શુક્લા। શું છે એનો હોદ્દો? મુખ્ય કાર્યપાલક અધિકારી। એનો શું છે હોદ્દો વિદ્યાર્થી મિત્રો? મુખ્ય કાર્યપાલક અધિકારી, ગરવી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ, બરાબર છે। તો કે નોકરીની સમાપ્તિની જાણ કરતો પત્ર છે। એના પછી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામે બીજો પત્ર જે છે ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર જે છે, જો તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો
ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશ, બરાબર છે. શબ્દ વાપર્યો છે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત રીતે, એટલે કે કંપની નોકરીમાંથી આ કર્મચારીને કાઢી નાખે છે. ફરજિયાત સેવા નિવૃત્તિના આદેશનો પત્ર, આપણે જે અગાઉ પત્ર જોયો એટલે કે એને શું છે વિદ્યાર્થી મિત્રો, એની સમય મર્યાદા હવે પૂર્ણ થાય છે કરાર અનુસાર, બરાબર. જ્યારે ફરજિયાત રીતે એટલે શું કીધું છે, એને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. તો કે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, ફોન નંબર, શીર્ષક છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, પત્રની તારીખ છે 5મી ડિસેમ્બર 2017. શ્રી રાજકિરણ પુરોહિત, શું છે એનો હોદ્દો, હિસાબની શાખા, એટલે કે કઈ બેંકમાં છે, બરાબર એની, તો કે સ્ટેશન રોડ, ધારી જિલ્લો. બીજું વિષય છે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ શ્રીમાન, બરાબર છે. શું કીધું છે, ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, બરાબર છે. એની સામે કયો આરોપ છે, ગંભીર નાણાકીય ગેરરીતિઓના આક્ષેપના સંજોગોમાં ખાતાકીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. તેણે રજૂ કરેલ અહેવાલ અનુસાર આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિ આક્ષેપ પુરવાર થયા છે. સૌથી પહેલાં તો આરોપ મુકાયો હતો વિદ્યાર્થી મિત્રો. આરોપ મુકાયા પછી એની ખાતાકીય વિભાગે તપાસ કરી અને એ તપાસમાં એ પરિણામ કેવું આવ્યું, હકારાત્મક, કે સાચું જ એને ગંભીર ગેરરીતિ આચરી છે. એટલે કે આપની સામેના ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપ પુરવાર થયા છે, જે તે પરિણામ સ્વરૂપ તાત્કાલિક અસરથી આપને કાયમ માટે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે છે. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કયા શબ્દનો પ્રયોગ થયો છે, હા અહીંયા ગેરરીતિ આચરી છે, તો આપણે સૌથી પહેલાં જોયું હતું કે કોઈ પણ ફરિયાદના હોય, કોઈ પણ નકારાત્મક પત્રો હોય તો સ્વાભાવિક રીતે તમને ગુસ્સો આવે, પણ એ પત્ર લખતી વખતે ઉતારવાનો નથી. અહીંયા જે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ જે પણ પત્ર લખે છે તો એને પણ ગુસ્સો આવે વિદ્યાર્થી, પણ એ શબ્દોમાં નથી, બરાબર. એટલે શું કીધું છે, આના પરિણામે આપને તાત્કાલિક ધોરણે કાયમ માટે ફરજિયાત રીતે નોકરીમાંથી એટલે ફરજિયાત સેવા નિવૃત્તિનો આદેશ આપવામાં આવે, પરંતુ માનવતાના ધોરણે આપને નિવૃત્તિ બાદ મળનારા લાભોને નિયંત્રિત કરવામાં આવતા નથી, તે જાણશો. તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે પણ નોકરી પછી જે પણ લાભ મળે છે એને અમે કોઈ પણ રોકતા નથી. તેનાથી એટલે માનવતાના ધોરણે અહીંયા શું કરવામાં આવે છે, એ કરવામાં આવતા, નિયંત્રિત કરવામાં આવતા નથી, જે નિવૃત્તિ પછી જે પણ લાભ મળે છે તે. આપનો વિશ્વાસુ જયેશ અમીન, કોણ છે એ, શાખા પ્રબંધક, એ છે સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ વતી, બરાબર છે. બિડાણ આપ્યું છે અહીંયા, સોરી નકલ રવાના છે, તો કે કયા તરફથી અહીંયા થઈ છે, તો કે હિસાબી ખાતું તરફથી આ પત્ર જે છે એ રવાના થયો છે. બીજું કીધું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે પત્ર જે છે એ હિસાબ વિભાગના જે અધિકારી છે એને પણ એ જાણકાર હશે, તો એને જે પણ બાકી નીકળતો જે પણ અહીંયા હિસાબ છે, બરાબર છે, સેવા નિવૃત્તિ પછી, તો એ રકમ જે છે એ ચૂકવવામાં આવશે હિસાબ કરીને. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આ જે પ્રકરણ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ 3 જેનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણ 3 પૂર્ણ કરીએ છીએ, બરાબર છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના પછીનો જે પ્રકરણ જે છે, બરાબર છે, જે પ્રકરણ 4 છે એનું નામ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો વીમા સેવા અંગેના પત્રો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણનું નામ છે વીમા સેવા અંગેના પત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે સારી રીતે વીમા વિભાગ વિશે આપણે માહિતી મેળવી કે વીમો એટલે શું, વીમો શા માટે લેવો જોઈએ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો 12 કોમર્સમાં આપણે એના પત્રો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વીમો એટલે શું, વીમો શા માટે લેવો જોઈએ, વીમા કયા પ્રકારના હોય છે, બરાબર છે. તો આપણે ધોરણ 11 કોમર્સમાં BAમાં સારી એવી માહિતી મેળવી છે, છતાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ કે વીમો એટલે શું, બરાબર છે. તો આપણે શેના પત્રો લખવાના છે, તો કે વીમા સેવા અંગેના પત્રો.
તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા નિયતિ આપણી સમક્ષ ઘણીવાર અનપેક્ષિત પ્રશ્નો લાવીને ઊભા કરી દે, એટલે કે કુદરત ક્યારે કોને શું થશે એવું કોઈ નક્કી હોતું નથી વિદ્યાર્થી મિત્રો, કે અડધો 15 મિનિટ પછી બરાબર એ પણ વધારે સમય કહી શકાય કે આપણી સાથે શું થાય બરાબર કુદરતી રીતે એ આપણને કોઈને ખ્યાલ હોતો નથી. અને વિદ્યાર્થી મિત્રો આપણે સાંભળ્યું જ હશે કે આપણા ઘરમાં પણ આપણે સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિ કુદરતી રીતે જો અવસાન પામે છે તો આપણે કોઈની સાથે પણ જો વાતચીત કરી હોય તો આપણે કહીએ છીએ કે હમણાં જ હું એમને મળ્યો બરાબર, અથવા તો હમણાં જ મારે એમની સાથે વાત થઈ અને એમને આવું થયું. તો કહેવાય ને કે નિયતિ આપણી સમક્ષ અનઅપેક્ષિત પ્રશ્નો લાવીને ઊભા કરી દે તો અણધારી અનાયાસ એવી ઘટનાઓ બની જાય છે, જેથી આપણને અંગત રીતે અને આપ્તજનોનો જે માટે જે સંપત્તિ અને અકસ્માતનું કોઈ સુરક્ષા કવચ તૈયાર કરવાની તાતી જરૂર જણાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કુદરત આપણી સામે એવી પ્રશ્નો ઊભા કરી દે છે કે આપણા સ્વજનો હોય છે, આપણે જે હિતેશુ હોય છે, તો એમની જે પણ આપણને ખોટ લાગે, એમની સાથે કોઈ પણ બને અથવા તો આપણી સાથે પણ કોઈ બને તો આપણા ફેમિલીવાળાને બરાબર છે, આપણા પછી આપણા જે વારસદારોને જે પણ એ તકલીફો ઊભી થાય તો એ તકલીફમાં આર્થિક નુકસાન જે થાય છે વિદ્યાર્થી મિત્રો, તો આવું ન થાય એના માટે શું થાય છે, એની સામે એક સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવે છે. એ આર્થિક સુરક્ષા કવચ લેવામાં આવે એની જરૂર જણાય છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો અકસ્માત છે, માંદગી છે, મૃત્યુ, ધંધામાં નુકસાન થયું હોય, મિલકત પર કુદરતી કે માનવ સર્જિત આફત આવે તો આપત્તિથી પાયમાલી બરાબર છે વગેરે ઉદાસીન બનાવોની આગાહી કરવી મુશ્કેલ હોય છે. કુદરતી અને માનવ સર્જિત જોખમો રહેલા છે વિદ્યાર્થી મિત્રો. કુદરતી જોખમો એટલે કે જે ધરતીકંપ છે, વાવાઝોડું છે, સુનામી જે છે બરાબર, પૂર આવે છે, જેથી કરીને એ ધંધાને નુકસાન કરે છે. અથવા તો વિદ્યાર્થી માનવ સર્જિતમાં જે કામદારો હડતાળ ઉપર જતા રહે છે, ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, તો અહીંયા આ માનવ સર્જિત જોખમો રહેલા છે. તો એ જ આપણે ધંધાને નુકસાનકારક છે. જિંદગીમાં પણ વિદ્યાર્થી મિત્રો ક્યારે કઈ ગંભીર બીમારી થઈ જાય એનું પણ એ નક્કી હોતું નથી. કુદરતી રીતે મૃત્યુ પણ થઈ શકે છે. તો એની સામે આપણે એક સુરક્ષા કવચ તૈયાર કરવાની જરૂર જણાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે તેથી જ દરેક માટે અગમચેતીના પગલાં સ્વરૂપે રાખવી જરૂરી છે. તો કે સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટે અગમચેતી ભરેલી ગોઠવણ એટલે કે વીમો, વિવિધ પ્રકારની વીમા સેવાઓને કારણે જ્યારે પણ આવી ઘટના ઘટે તો એને પુનઃસ્થાપિત થવું સરળ બને છે. હવે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે કોઈ સાધન સંપત્તિ હોય અથવા તો આપણે જીવંત સાધન છીએ માનવી બરાબર છે, તો આપણે આપણા ધંધા માટે આપણે જે પણ વેહિકલ હોય છે સામાન્ય વીમામાં આવે છે. તો ગોડાઉનનો, કારખાનાનો આપણે વીમો લઈએ તો કુદરતી રીતે પૂર આવ્યું અને પૂરમાં આખું આપણું કારખાનું તણાઈ ગયું તો આપણને નુકસાન થાય વિદ્યાર્થી. ફરીથી એ ધંધો શરૂ કરવા માટે કહેવાય ને કે બહુ આપણને આર્થિક એવી રીતે નુકસાન થાય તો આર્થિક રીતે એ ઊભું થવું હોય તો એ થોડું મુશ્કેલ રહે. પણ જો એની સામે આપણે વીમો લીધો હોય તો જે સંભવિત જે આર્થિક નુકસાન થયું છે તો એની સામે આપણે આર્થિક વળતર આપણને મળે તો ફરીથી આપણે ધંધો શરૂ કરવો હોય તો થોડી આપણને સરળતા રહે છે. અને જો વિદ્યાર્થી મિત્રો કે કુદરતી રીતે જો કોઈ માનવીનું આપણને એવી રીતે અવસાન પામે અથવા તો કુદરતી રીતે એવી ગંભીર બીમારી થાય તો આપણને નહીં પણ આપણા પછી આપણા વારસદારને એ આર્થિક રાહત રહે એના માટે એ વીમો લેવો ખૂબ જરૂરી છે બરાબર છે. એક પ્રકારની આપણી શું થાય છે વિદ્યાર્થી મિત્રો બચત થાય છે કે જો આપણે બેંકમાં પૈસા મૂકીએ છીએ તો એની સામે આપણને કોઈ સુરક્ષા કવચ મળતું નથી બરાબર છે. તો એ જે વ્યાજ સહિત રકમ આપણને પરત મળે છે. પણ જો આપણે અમુક પૈસાનું એવી રીતના વીમા ક્ષેત્રમાં જો એનું રોકાણ કરવામાં આવે તો બચતની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણને એક સુરક્ષા કવચ પણ આપણને મળે છે. તો આપણે વીમો લીધો હોય તો આપણને આપણા ગયા પછી આપણા વારસદારોને પણ શું થાય છે એ આર્થિક વળતર મળે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો વીમા અંગેની જરૂરિયાત શા માટે અહીંયા વીમાની જરૂરિયાત ઊભી થઈ છે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે જીવન દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઘણા બધા જોખમ રહેલા છે.
તો કે બજારમાં દુકાનમાં વેચાણ માટે ઘણો માલસામાન સંગ્રહિત હોય છે, ફેક્ટરીમાં મશીનો હોય, કાચો માલ હોય, ઉત્પાદિત માલસામાન હોય છે, અને આ સામાન ટ્રેન, ટ્રક, વાહન વગેરે અન્ય વાહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાતો હોય છે. પણ તેમાં વિદ્યાર્થી મિત્રો માનવ સર્જિત જોખમો રહેલા છે કે ચોરી થઈ જાય, લૂંટફાટ, ભય, કુદરતી કે માનવ સર્જિત આફતો નુકસાન થવાનું જોખમ રહેલું. તો પરિવહન દરમિયાન અકસ્માત યા અન્ય કોઈ કારણ માલસામાનને નુકસાન થવાની સંભાવના રહેલી છે. એમાં માનવ સર્જિત જોખમ છે વિદ્યાર્થી મિત્રો કે અમુક જગ્યાએ મોટાભાગના વિદ્યાર્થી મિત્રો જમીન માર્ગથી આપણે રેલવે દ્વારા જે માલગાડી કહીએ છીએ ને, તો એ વેપારની પ્રવૃત્તિઓ થાય છે. તો અમુક એરિયામાં વિદ્યાર્થી મિત્રો રીતસર એ માલગાડીઓમાં જે માલસામાન છે એ ચોરાઈ જાય છે. બરાબર છે. ગુંડાગર્દી જે ચાંચિયાઓ જે છે એ ઊભી રાખે છે અને કિંમતી માલસામાન એ લૂંટી લે છે. તો આના કારણે વિદ્યાર્થી મિત્રો આપણને નુકસાન થાય છે. તો આ નુકસાન સામે શું થાય છે? વળતર મેળવવા માટે અહીંયા વીમો લેવો જોઈએ. ધંધા વ્યાપારની પ્રક્રિયા સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી, અકસ્માત, અકાળ મૃત્યુનો ભય ક્યાં નથી હોતો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો જે પણ ધંધો કરે છે વ્યાપારમાં, એ વ્યક્તિને માનવીના જીવનમાં ગંભીર બીમારી હોય અને અત્યારે કયા ઉંમરે કઈ બીમારી આવે વિદ્યાર્થી મિત્રો કાંઈ નક્કી હોતું નથી. નાની ઉંમરમાં પણ એક જન્મતા બાળકને પણ ગંભીર બીમારી હોઈ શકે છે. એટલે એવું નહીં ધારવાનું વિદ્યાર્થી મિત્રો કે આપણને હજુ મોટી ઉંમરે જ બીમારી આવે. ક્યારે શું થાય એ કંઈ નક્કી હોતું નથી. એટલે કે મૃત્યુનો ભય ક્યાં નથી હોતો. આ પ્રકારના સંભવિત જોખમોને આપણે ટાળી શકતા નથી. આપણી સામે જે જોખમ આવે એ આપણે ટાળી ના શકીએ, પણ હા, અગમચેતીના પગલાં રૂપે આપણે તૈયારી કાળજી લઈ શકીએ. અને આ બધા માટે વીમા સેવા ઉપલબ્ધ છે. જો અગાઉથી વીમાનું આયોજન કર્યું હોય તો આવી સંભવિત આફતો અથવા તો જોખમો સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. એટલે કે જોખમો ટાળી શકતા નથી એ આપણા હાથમાં નથી વિદ્યાર્થી મિત્રો, પણ જો એ જોખમથી આપણને આર્થિક નુકસાન થાય તો એ નુકસાન સામે આપણને વળતર મળી રહે છે. એના માટે જ વીમા સેવાઓ છે. પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો છે, જેની સાથે વીમા સેવાઓ પણ માંગ પ્રમાણે આમૂલ ફેરફારો થઈ રહ્યા છે. એટલે કે જેમ જેમ માનવીની જરૂરિયાત પ્રવૃત્તિઓ વધતી ગઈ એમ વીમા સેવાઓ પણ નવી નવી પોલિસીઓમાં ફેરફાર થતો ગયો. હવે લગભગ કોઈપણ બાબત વીમા કરારનો વિષય બની ચૂકી છે. આધુનિક યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલતા અને માનવીના પોતાના કૌશલ્ય માટે પણ વધતા જતા જોખમને કારણે વીમો કરી શકાય એવી બાબતો સંખ્યા અને તેમનો વ્યાપ વધી રહ્યો છે. જેમ કે ગાયકો હવે તેમના અવાજનો વીમો લઈ શકે છે, નૃત્યકારો તેમના પગનો વીમો ઉતરાવી શકે છે, જેથી જ્યારે તેમના ગાયન અથવા નૃત્ય કૌશલ્ય અકસ્માત બંધ થઈ જાય તો વીમા કંપની તેમને ઉતરાવેલ વીમાની રકમ ચૂકવે છે. આથી આજના સમયમાં વીમા સેવા એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે આધુનિક પરિવર્તનો આવ્યા ને વિદ્યાર્થી મિત્રો, તો એમાં આધુનિક પરિવર્તનમાં એક ગાયક છે પોતાના ગળાનો લઈ શકે છે. ક્રિકેટર જે છે એ પોતાના અંગનો એટલે કે આંગળી, હાથ અને પગે જો કોઈ નુકસાન થયું હોય તો એની સામે પણ એ શું કરે છે? વીમો લઈ શકે છે. વીમા સેવા એક એવી વ્યવસ્થા છે, બરાબર છે, કે જે અકસ્માત થાય તો ખોટ કે નુકસાન સામે વળતર મેળવી શકાય છે. તે અનુસાર વીમો ઉતરાવનાર વ્યક્તિ કે સંસ્થા વીમાધારક કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે પક્ષકાર હોય છે વીમામાં. એક વીમો અહીંયા ઉતરાવનાર, બરાબર છે, વ્યક્તિ, અને એક વીમો છે અહીંયા વીમો ઉતારનાર, બરાબર છે. એટલે કે અહીંયા વીમો ઉતરાવનાર એટલે કે વ્યક્તિ કે સંસ્થા અને વીમાધારક, અને વિદ્યાર્થી મિત્રો બીજું અહીંયા કીધું છે વીમા સેવા પૂરી પાડનાર કંપની એટલે કે વીમો આપનાર. એટલે કે અહીંયા કહેવાય છે ઇન્સ્યોર્ડ અને ઇન્સ્યોરર. વીમો ઉતરાવનાર એટલે કે વીમા કંપની, બરાબર છે, અને બીજું કીધું છે વિદ્યાર્થી મિત્રો વીમો ઉતરાવનાર એટલે કે કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ સંસ્થા પણ શું કરે છે એ વીમો લઈ શકે છે. ઉતરાવી કોણ આપે છે? તો કે વીમા કંપની, બરાબર, એટલે કહેવાય છે ઇન્સ્યોરર. વીમા સેવાને તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજાશે કે એવી પ્રક્રિયા છે
કે જે વીમા ધારકો પોતાની ગંભીરતાનું અનુમાન કરી વીમો લે છે અને અમુક પ્રકારની પોલિસીમાં તેને પોતાને નુકસાન ભોગવનારને અને અમુકમાં તેના વારસદારને વળતર મળે છે. ખરેખર તો દરેક વીમા ધારકને વીમા સેવાના ભાગરૂપ તેમણે ખરીદેલ દરેક પોલિસી માટે દાવો કરવાની જરૂર ઊભી થતી નથી. એટલે કે દરેક વીમામાં નુકસાન આપણને થાય એવું જરૂરી નથી, છતાં વીમા સેવા દ્વારા મળતા જોખમ સામેના રક્ષણની બાંયધરી એટલે કે ખાતરી મોટી રાહત કહેવાય. આપણને જો દરેક વીમો લઈએ તો એવું નથી કે આપણને નુકસાન થાય જ, કે આપણું અવસાન થાય આપણને ધંધામાં નુકસાન જશે, પણ જો એવું લીધું હોય તો આપણને જો નુકસાન થાય તો વળતર મળી રહે, બરાબર છે. પણ એક આપણને ખાતરી આપે છે, એક જ મોટી રાહત છે. વાસ્તવમાં વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે છે, કે ભવિષ્યમાં જે પણ આપણને નુકસાન થાય તો એમાંથી આપણને નાણાકીય વળતર મળે છે. બીજું અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વીમો એ વીમા ધારક અને વીમો આપનાર વચ્ચે થતો એક એવો કરાર છે જેમાં વીમા ધારક જે છે દ્વારા નિશ્ચિત સમયગાળો ચૂકવાતી રકમ પ્રીમિયમના બદલામાં ઉંમર, મૃત્યુ કે જેનું જોખમ આરક્ષિત કર્યું હોય તેવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે. આમ જે વીમા ધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે છે તેને સલામતી અને ખાતરીનો સધિયારો રહે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે વીમો લઈએ છીએ તો એમાં એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જે પણ વીમા ધારક જે છે એ જે વીમો લે છે તો એ વીમાનો જે પ્રકાર, જે પોલિસી આધારિત શું થાય છે, જે પણ નુકસાન થાય તો આપણે વિદ્યાર્થી મિત્રો વીમામાં જે વીમા કંપનીના જે છે સિદ્ધાંતો એ આપણે સારી રીતે સમજી ગયા છીએ. વીમા કંપનીના જે સિદ્ધાંતો છે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે, નુકસાન વળતરનો સિદ્ધાંત છે, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે અને છે અહીંયા હક બદલાનો સિદ્ધાંત. તો આપણે આ ચારે ચાર સિદ્ધાંતો વિશે આપણે સારી રીતે સમજી ગયા છીએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કે જે પણ અકસ્માત થાય, માંદગી દરમિયાન નાણાંની સહાય, નિવૃત્તિ બાદ નિયમિત આવક કે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંયધરી આપે છે. વ્યાપારીને ખોટ, નુકસાન કે અણધારી આપત્તિની ચિંતાથી મુક્તિ મળે છે. કોઈ પણ દાખલા તરીકે ધંધામાં આપણે વીમો લીધો હોય વિદ્યાર્થી મિત્રો, જો એમાં આપણને નુકસાન થાય તો ખોટ જાય તો એની સામે જો આપણને એને શું થાય છે, ચિંતામાંથી આપણને મુક્તિ મળે છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો જ જે સિદ્ધાંત છે એને આપણે ટૂંકમાં સમજી લઈએ, બરાબર છે. સંપૂર્ણ ભરોસાનો એટલે કે બે પક્ષકાર છે વિદ્યાર્થી મિત્રો, તો એ બે પક્ષકાર જે છે વીમો જે આપે છે વીમા કંપની અને વીમો ઉતરાવે છે, બરાબર છે, વીમા ધારક, તો બંને એકબીજાને સંપૂર્ણ માહિતી એકબીજાને જણાવી દેવી જોઈએ. સંપૂર્ણ વિશ્વાસ રાખીને પૂરેપૂરા ભરોસાથી કે વીમા કંપનીએ દરેક પોલિસી દરેક બાબત જણાવી દેવી જોઈએ. વીમો જે વ્યક્તિ લે છે તો એને પણ જે તે વસ્તુ કે વ્યક્તિ વિશે જે વીમો લે છે તો દરેક બાબત એને જણાવી દેવી જોઈએ, કોઈ પણ બાબત અહીંયા છુપાવવી જોઈએ. અને જો પાછળથી માલુમ પડે તો વીમા કંપની એ નુકસાન વળતર એ ચૂકવતી નથી, બરાબર છે. અને નુકસાન વળતરમાં વિદ્યાર્થી મિત્રો બીજો સિદ્ધાંત છે કે જે તે તમે જેટલી કિંમત હોય, બરાબર છે, કોઈ વસ્તુની કિંમત 5 લાખ હોય પણ તમે વીમો કેટલી રકમનો લીધો છે તો કે 3 લાખનો, તો તમને વીમા કંપની 3 લાખ જેટલી જ જે નુકસાન થાય એની સામે તમને નુકસાન વળતર ચૂકવે છે, બરાબર. એટલે કે જેટલી રકમનો તમે વીમો લીધો હોય, કેમ કે 5 લાખનો વસ્તુની કિંમત હોય પણ તમે 3 લાખનો લીધો હોય અને સંપૂર્ણ નાશ પામી હોય તો તમને પૂરેપૂરા 3 લાખનો ચૂકવે. પણ એમાંથી થોડીક જ અંશતઃ જો એ નુકસાન થયું હોય તો એની સામે પ્રમાણસર એ નુકસાન વળતર ચૂકવે છે કે આટલાના વીમા સામે તમે આટલી રકમનો લીધો તો જેટલું નુકસાન થયું તેની સામે નુકસાન વળતર કેટલું ચૂકવશે, તો એવી રીતે તમને એવી રીતે વીમા કંપની ચૂકવે છે. ત્રીજો છે વિદ્યાર્થી મિત્રો વીમા યોગ્ય હિતનો. તો દાખલા તરીકે જે વીમો લીધો હોય તો જે તે માલિકે એમાં હિત હોવું જોઈએ. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સમજીએ કે આપણને પાડોશીના ઘરમાં આગ લાગી હોય તો આપણને સ્વાભાવિક રીતે આપણે દુઃખ થાય,
પણ આપણને એ વીમા જે કંપની જે છે એ આર્થિક વળતર એ મળે નહીં. તો આપણને એમાં હિત હોવું જોઈએ. એટલે દાખલા તરીકે આપણને નુકસાન થયું હોય તો વીમા કંપની શું થાય છે, આપણને એ રીતે ચૂકવે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ વ્યક્તિ ભાડે રહેતો હોય, બરાબર છે, તો હવે ભાડે રહેતો હોય અને મકાનને જો આગ લાગે તો અહીંયા જે માલિક જે છે તો એને શું મળે છે, અહીંયા એની સામે વળતર. પણ જો ભાડુઆત જે છે તો એમાં એને વીમા યોગ્ય હિત હોતું નથી. એના પછી હક બદલામાં વિદ્યાર્થી મિત્રો કે વીમા કંપની તમને જે પણ નુકસાન ચૂકવે છે, બરાબર. દાખલા તરીકે તમે કોઈ પણ વખારનો વીમો લીધો હોય, ગોડાઉન જે કહેવાય, હવે અહીંયા માલ સામાન પડ્યો હતો પણ એને આગ લાગવાથી નુકસાન પામ્યો અને વીમા કંપનીવાળા આવ્યા અને ચકાસણી કરી, યોગ્ય લાગ્યું, તો હવે જે પણ ભંગાર જે છે ને, કે જે પણ વસ્તુ બળી ગઈ છે, તો એનો હક કોને મળે છે? વીમા કંપનીવાળા તમને વસ્તુ પૈસા ચૂકવી દે છે, તો હવે એ ભંગાર ઉપર માલિકી હક વીમા કંપનીનો રહે છે. પણ ખાલી વિદ્યાર્થી મિત્રો જિંદગીના વીમાને જ એ હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે જિંદગીનો વીમો લીધો હોય, હયાતીનો લીધો હોય, બરાબર છે, તો હવે તમે જિંદગીનો વીમો લીધો હોય અને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એની જે ડેડ બોડી જે છે એ વીમા કંપની ના લઈ જાય, તો એ એના પરિવારને સોંપી આપે છે અંતિમ સંસ્કાર કરવા માટે. એટલે ખાલી જિંદગીના વીમાને જ હક બદલાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તમે કોઈ પણ વ્હીકલ હોય કે કોઈ પણ એ તૂટી ગયું હોય કે કોઈ, તો એનો જે પાર્ટ્સ, એનો જે ભાગ છે, તો એનો માલિક કોણ બને છે? વીમા કંપની બને છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજ્યા વીમા વિશે માહિતી મેળવી, બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં આપણે જેમ કે વીમાના જે પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એક છે જીવન વીમો અને એક છે સામાન્ય વીમો, બરાબર છે. તો જીવન વીમામાં વિદ્યાર્થી મિત્રો એટલે કે જિંદગીનો વીમો જે છે અને બીજો એટલે કે આખી લાઈફ, બરાબર છે. તો જિંદગીનો વીમો જ્યાં સુધી એ વ્યક્તિએ કહેવાય ને કે મૃત્યુ ના થાય ત્યાં સુધી એ કહેવાય, મૃત્યુ થાય પછી જ વીમા કંપની શું ચૂકવે છે? એ વળતર ચૂકવે છે. એને કહેવાય છે વિદ્યાર્થીઓ આજીવન પોલિસી, બરાબર છે, હોલ લાઈફ પોલિસી. તો કે સમગ્ર જીવનને આવરી લે છે અને વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરે. એના પછી વિદ્યાર્થી મિત્રો હયાતીનો વીમો કે અમુક મુદત સુધી તમે એ પોલિસી લીધી હોય, જેવી મુદત પૂરી થાય પછી તમને શું કરે છે? એ પૈસા છે એ આવક તમને મળે છે, બરાબર છે. તો અહીંયા વધારે પ્રચલિત વિદ્યાર્થી મિત્રો અહીંયા હયાતીનો વીમો છે કે 60 વર્ષ સુધી લીધો હોય, બરાબર છે. અમુક જે પોલિસીઓ આવે છે કન્યા સમૃદ્ધિ યોજના, સુકન્યા યોજના, જેથી કરીને અમુક સમય સુધી 21 વર્ષ સુધી 22 વર્ષ સુધી એની પોલિસી મળે છે. એના પછી તમને શું થાય છે? જો કોઈ પણ નુકસાન થાય તો એ વીમો જેને લીધો હોય તો એ શું વીમા કંપની વળતર ચૂકવે છે. એટલે કે જીવન વીમામાં બે પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. એના પછી સામાન્ય વીમામાં વિદ્યાર્થી મિત્રો કે અહીંયા શું કહેવાય, મેડિકલ જે મેડિક્લેમ પોલિસી કહીએ છીએ, એટલે કે માંદગી સામે તમને રક્ષણ આપે છે. એને કહેવાય છે આધુનિક સમયમાં એ માનસિક શ્રમ કે મેડિકલના કારણે જો તમારી બીમારી આવી હોય તો એની સામે તમે જરૂરી સારવાર, ઓપરેશન માટે નાણાકીય ખર્ચ થાય તો રક્ષણ મળે છે. એના પછી આગનું જે છે એ આગથી લાગતું હોય તો પણ એ સામાન્ય વીમામાં કવર થાય છે. પછી તમે મોટા ભાગનો આયાત નિકાસનો વેપાર દરિયાઈ વિભાગથી થાય છે, તો અહીંયા સામાન્ય વીમામાં એનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા વીમાના પ્રકારમાં સામાન્ય વીમો અને જિંદગીનો વીમો જે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી હવે પછી સમજવાના છે વિદ્યાર્થી મિત્રો કે વીમાના નમૂનાના પત્રો સમજવાના જે છે કે આપણે અત્યાર સુધી માહિતી મેળવી. હવે આપણે વીમા વિભાગ સાથે આપણે શું કરવાનું છે? પત્રચાર કરવાના છે, એટલે કે પત્રો લખવાના છે. તો અલગ અલગ વિભાગ વિષય વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વીમા વિભાગ સાથે આપણે પત્ર વ્યવહાર કરવાના છે. એ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા વિડીયોમાં આપણે એ વીમાના નમૂનાના પત્રનો અભ્યાસ કરીશું.